આપણે પછી વાત કરીએ. લચ્છાવો, તમે અહીંયા કેમ ઊભા છો? તમને અંદર આવવા માટે આમંત્રણ આપવું પડશે. ધ્વનિત માટે હેલ્ધી નાસ્તો બનાવવાનો છે. હવે એ કંઈ સમજતો નથી, એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કંઈક આડું અવળું ખાઈ લેશે ને તો તબિયત બગડી જશે એની. હા હા, ધ્વનિતની કાળજી લેવાની છે, બીજાની નહીં. ખબર છે મને. હા, હું આવું શું કામ કરી રહી છું એનું કારણ હું કોઈને નહીં કહી શકું, પણ મારા પર ભરોસો રાખો. આ મોટી બાને મીરા શું વાત કરતા હતા? હું આવી એટલે તરત જ વાત કરવાનું બંધ કરી દીધું. નક્કી કંઈક તો છુપાવી રહ્યા છે. શું વાત છે મીરા? મોટી બા સાથે શું વાત કરતી હતી? કઈ નહીં લજ્જા ભાભી, એ તો જમવાનું શું બનાવવાનું છે એ પૂછવા આવી હતી. અરે મીરા, શું બનાવવાનું છે એ વાત કરતી હતી. પપ્પા પપ્પા, મારા વોશરૂમમાં પાણી નથી આવતું, તો હું તમારા બાથરૂમમાં જઉં, ફટાફટ નાઈને નીકળી જઈશ. અરે મારે ડોક્ટર જોશીને મળવા જવાનું છે, બહુ લેટ થાય છે. અચ્છા પપ્પા, વનિતના રિપોર્ટ્સ આવ્યા? મેં ડોક્ટર જોશીને ફોન કર્યો હતો, એમણે કહ્યું તો રિપોર્ટ તૈયાર થવાના બાકી છે. શું આટલા બધા દિવસો થઈ ગયા, હજુ રિપોર્ટ્સ નથી આવ્યા? અરે હું જોઉં છું ને, પૂછી લઈશ એમને. અત્યારે મને જવા દે, મારે બહુ જ મોડું થાય છે. મોટી બા શું થયું છે તમને? કોને? મને તમને મારા સમજે કોને? મોટી બા, આ દવા મારા માટે નથી. આ દવા ધ્વનિત માટે છે. શું આ તકલીફ ધ્વનિતને છે? ડોક્ટર જોશી ધ્વનિતનો રિપોર્ટ લઈને ઘરે આવ્યા હતા. એ તો સારું થયું કે ઘરમાં કોઈ હતું નહીં. મેં એમની પાસેથી બધા રિપોર્ટ લઈ લીધા. ધ્વનિતનું હાર્ટ ફક્ત 30% જ કામ કરી રહ્યું છે. જો સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નહીં થાય તો એની પાસે ફક્ત 1 મહિનાનો સમય છે. મીરાબા, મોટી બા, આપણો ધ્વનિતને આટલી મોટી તકલીફ છે, પણ તમને મારા સમ છે. ઘરમાં બીજા કોઈને હમણાં આ વાત નહીં કરતા. પણ મોટી બા, આનું કંઈક તો કરવું પડશે. આજે નહીં તો કાલે બધાને કહેવું તો પડશે ને. કહીશું બધાને, પણ હમણાં હું વિચારી રહી છું કે એનું ઓપરેશન કરાવી દો. હું વિચારી રહી છું કે આપણે કંઈક તો રસ્તો કાઢી લઈશું. હમણાં આ બાબતે ઘરમાં કોઈને વાત નથી કરવી. ચલો રસોડામાં, ને મોઢું હસતું રાખવાનું છે. ચલો. એટલે ધ્વનિતની હાલત આટલી બધી ખરાબ છે? એની પાસે બસ થોડાક જ દિવસો બચ્યા છે. દવાઓ, હાર્ટ ઓપરેશન, આ બધું શું વાત કરી રહ્યા છે મોટી બાને મીરા? કંઈક તો મોટું થયું છે ઘરમાં.
જે મારાથી છુપાવવામાં આવે છે. પણ થયું છે શું? ધ્વનિત ધ્વનિત મારી વાત તો સાંભળ. ધ્વનિત શું થઈ ગયું છે તને? કેટલાય દિવસથી તું કેમ આમ વિચિત્ર વર્તન કરી રહ્યો છે? મારે તારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી. મને મારા કામ પર ફોકસ કરવા દે. તું મારાથી દૂર જઈ રહ્યો છે ને, અને તું જાણી જોઈને આ બિહેવ કરી રહ્યો છે. તને શું લાગે છે કે મને કઈ ખબર નહીં પડે? મને બધી જ ખબર પડી રહી છે કે વાત કંઈક બીજી જ છે. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ ઘણા છે અને તું સોલ્વ નહીં કરી શકે એટલે ભગવાન બનવાનો પ્રયત્ન ના કરીશ. અહીંથી જતી રહે, મારી અડધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પહેલા દિવસે તું અડધું જમવાનું છોડીને ઉભો થઈ ગયો, અને આજે તો મને બહાર લઈ જવાની ના પાડી દીધી. વાત શું છે? અરે મારે કોઈને મળવા જવાનું છે, મને જવા દે. અચ્છા, એવી વાત છે? ઠીક છે, તો ચાલ હું પણ તારી સાથે આવું છું. સરગમ, નાના છોકરા જેવી વાત ના કરીશ. કંટાળી ગયો છું તારથી. મારાથી દૂર થઈ જા. સ્વનિત! સરગમ, સરગમ, શું થયું બેટા? જુઓ ને મીરાંડી, કેટલાય દિવસથી સ્વનિત કંઈક અલગ જ વર્તન કરી રહ્યો છે. ખબર નહીં એને શું થઈ ગયું છે. સરગમ, કઈ વાંધો નહીં બેટા. સંબંધોમાં હંમેશા જતું કરવું પડે છે, એટલે એને લોડ આવે એવું કંઈ કામ તું નહીં કર. પણ અચાનક આટલો બદલાવ કેમ? મને કંઈ યોગ્ય નથી લાગી રહ્યું. સરગમ, તું ટેન્શન નહીં લે. મેં તને કહ્યું ને કે શાંતિથી કામ લે, અને તું આવી રીતે ઉશ્કેરાઈ જાય એ કેમ ચાલે? પણ અકળામણ તો થાય ને. એ કેટલું રૂડ બિહેવ કરી રહ્યો છે. કંઈક તો પ્રોબ્લેમ છે જે એ કહેતો નથી. સરગમ, તને ખબર છે ને, એના મનમાં ઘરનું ટેન્શન ચાલતું હશે. ઘરની હાલત કેવી છે એ કંઈક વિચારોમાં હશે. ઘરની હાલત એવી છે કે ઘરનું કરિયાણું જ માંડ માંડ આવે છે. જો ને, આજે મહિનાનો 14મો દિવસ, આવતીકાલે અડધો મહિનો પૂરો થઈ જશે. ઘરમાં અનાજ વગર કેવી રીતે ચાલશે? અને આ બધું ટેન્શન ઘરના પુરુષોને ના હોય તો બીજા કોને હોય? આ તો મને યાદ જ નહોતું. એનો અર્થ કે કાલે 15 તારીખ છે. આપણે તો ભૂલી જ ગયા હતા. સારું થયું કે તમે યાદ કરાવ્યું. કાલે ધ્વનિતનો બર્થડે છે. અરે વાહ સરગમ, તારી પાસે બહુ જ સરસ ચાન્સ છે ધ્વનિતનું ટેન્શન ઓછું કરવાનો. આ લોકો મને ક્યારેય વાત નહીં કરે, પણ એનો અર્થ એ નથી કે હું હકીકત જાણી નહીં શકું. કંઈક તો ગડબડ છે, અને જાણવા માટે મારે બીજી ગડબડ કરવી પડશે, જેથી એક્ઝેક્ટ શું વાત છે મને ખબર પડે. એ રહસ્ય આ જ રૂમમાં છુપાયેલું છે, જે હું શોધીને જ રહીશ. ફાઇલ તો ધ્વનિતની છે. કંઈક તો છે આ રિપોર્ટમાં, પણ સમજાતું નથી કે શું છે આમાં. હું જાણીને જ રહીશ. આજે હું 3 જગ્યાએ ચાલીને ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો છું, અને આ વિડીયો હું એટલા માટે શૂટ કરી રહ્યો છું કે આજથી 5 વર્ષ પછી જ્યારે હું ઊંચી પોઝિશન પર હોય ત્યારે મને આ દિવસ બહુ યાદ આવશે. શું કહો છો ચિરાગભાઈ? એકદમ સાચી વાત છે. શું થયું બેટા? શું વિચારે છે? તમને ખબર હતી ને
શું વાત કરે છે તું? શેની ખબર? ડૉક્ટર જોશીએ રિપોર્ટ્સ આપી દીધા હતા તો મને જણાવ્યું કેમ નહીં? મને કોઈ રિપોર્ટ નથી મળ્યા. મને તો એમણે કહ્યું કે રિપોર્ટ તૈયાર થવાના બાકી છે. શું વાત છે ચિરાગ? તું એવું કેમ કહે છે કે રિપોર્ટ આપી દીધા છે? એવું તો શું છે રિપોર્ટમાં? કારણ કે મોટી બાને રિપોર્ટ્સ આપી દીધા હતા. રિપોર્ટ્સ બહુ ગંભીર છે. એવું તો શું છે રિપોર્ટમાં? ધ્વનિતનો જીવ જોખમમાં છે. શું? એનું બસ 30% હૃદય ચાલે છે. ઘરમાં આ વાતની કોને કોને ખબર છે? સરગમને આ વાતની જાણ છે? ચિરાગભાઈ, શું થયું? તમે મને કેમ આટલા સિરિયસ થઈ ગયા? નહીં બાપ, એવું કંઈ જ નથી. પણ તું અહીંયા કંઈક કામ હતું? હા, કાલે ધ્વનિતનો બર્થડે છે. આપણે એકદમ ગ્રાન્ડ સેલિબ્રેશન કરીશું. હા, એવો બર્થડે કે જે એની લાઈફ ટાઈમ મેમરી બની જાય. સરગમને કેવી રીતે કહું કે કદાચ ધ્વનિતનો આ છેલ્લો બર્થડે એની સાથે સેલિબ્રેટ કરીશું? પણ તમે મને કેમ આટલા મૂંઝાયેલા લાગો છો? નહીં 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 નહીં, એવું કંઈ જ નથી. આ તો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે ને, તો ફ્રેન્ડ પાસે ફંડિંગની વાત ચાલુ છે, તો બસ એ જ વિચારોમાં હોઈએ છીએ. અરે તમે ચિંતા ના કરો, હવે બસ થોડોક જ સમય કાઢવાનો છે. પછી તો ધ્વનિતે બહુ જ સરસ જોબ મળી જશે. એનું પેકેજ પણ મોટું છે. હા હા, અમે પણ એવા જ સમયની રાહ જોઈએ છીએ. જા, તું જઈને તૈયારી કર. હા, સરગમને જ્યારે જાણ થશે કે ધ્વનિતની જીવાદોરી સાવ ટૂંકી છે, ત્યારે એને શું હાલત થશે? હા, પણ ત્યાં સુધી આપણે વાતાવરણ હળવું રાખવાનું છે. હા, તારી વાત સાચી છે. તમે અહીંયા? હા મોન્ટીભાઈ, ઇન્દુબેનના 2-3 કામ બાકી રહી ગયા હતા, એના માટે આવી છું. શું કામ? ઇન્દુબેન જેવા પણ હતા, જતા ટાઈમે એમનામાં હૃદય પરિવર્તન થઈ ગયું હતું અને સરગમે તોય એમને ગોળી મારી દીધી. સાચું કહું ને તો મારા મનમાં એટલો અફસોસ છે ને, એટલે મને થયું કે લાવ ને તમને સાંત્વના આપતી આવું અને મારા મનનો અફસોસ પણ વ્યક્ત કરતી આવું. આ આશ્વાસન આપવા તો નહીં જ આવ્યા હોય, જરૂર કંઈક બીજું જ ચાલે છે એમના મનમાં. આ કોઈ નવી ચાલ હશે. હા, તમે મને માત્ર ને માત્ર અફસોસ વ્યક્ત કરવા અને આશ્વાસન જ આપવા આવ્યા છો ને? મોન્ટીભાઈ, હું વાતને ગોળ ગોળ નહીં ફેરવું. હું જાણું છું, મને ખબર છે કે તમે સરગમને તડપાવવા માંગો છો. એના મનમાં તમે અપરાધ ભાવ જગાડવા માંગો છો, જેથી કરીને સરગમ ધીમે ધીમે ખલાસ થઈ જાય. પણ સાચું કહું ને તો અત્યારે સરગમમાં અપરાધ ભાવ રહ્યો જ નથી. એ સાવ નોર્મલ થઈ ગઈ છે. પણ જો સરગમ સાથે તમારે બદલો લેવો હશે તો મારી પાસે એક આઈડિયા છે. શું આઈડિયા છે? ઇન્દુબેન જ્યારે મરી ગયા ત્યારે એમણે એમની બધી જ પ્રોપર્ટી સરગમના નામે કરી દીધી હતી. પણ સરગમ સ્વાભિમાની છે એટલે એણે પ્રોપર્ટી લેવાની ના પાડી દીધી. આ તો એનું શું? મારા બદલા સાથે આનો શું સંબંધ? તમારો સંબંધ નથી, પણ ઝવેરી પરિવારનો સંબંધ તો છે ને. અત્યારે પરિસ્થિતિ જેવી છે. અમારા ઘરે એક મોટી ઘટના ઘટી છે.
આ જુઓ, ધ્વનિતની ફાઇલનો ફોટો. શું આ સાચું છે? હા, જ્યારે મેં ધ્વનિતની ફાઇલ જોઈ ત્યારે મને પણ કંઈ ખબર નહોતી પડી, એટલે મેં બીજા ડોક્ટર પાસે તપાસ કરાવડાવી. ત્યારે એમણે કહ્યું કે ધ્વનિતને જીવવું હશે તો એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, નહીં તો ધ્વનિત 1 મહિનાથી વધારે જીવી નહીં શકે. અને સરગમ ધ્વનિત માટે કંઈ પણ કરી શકે છે, એટલે આ સમયે મજબૂરીમાં આવીને પ્રોપર્ટી સ્વીકારી જ લેશે. પણ આમાં મારે શું કરવાનું છે? એના માટે તમારે સરગમ અને મોટીબા વચ્ચે કોન્ફ્લિક્ટ ઊભો કરવો પડશે. પોતાની જાતને સરગમ આગળ સારી સાબિત કરવી પડશે. જો એકવાર સરગમ તમારા હાથમાં આવી ગઈ ને તો તમે નચાવશો એમ સરગમ નાચશે. પણ આના માટે મારે એવી વ્યક્તિની જરૂર છે કે જે ઝવેરી પરિવારમાંથી હોય. મોન્ટીભાઈ, હું છું ને તમારી સાથે, હું તમને પૂરેપૂરો સાથ આપીશ. પણ આમાં તમારો શું સ્વાર્થ છે? અત્યારે અમારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. મારા ચિરાગનું અને ચિરાગના પપ્પાનું જીવન વિકટ બની ગયું છે. મારે ફૂલ નથી જોઈતું, ફક્ત એની પાંદડી જોઈએ છે. આ જુઓ મોન્ટીભાઈ, મેં ગીતામાં ઇન્દુબેનનો ફોટો છપાવ્યો છે અને એમના આત્માની શાંતિ માટે રોજ પ્રાર્થના કરું છું. તમારો આઈડિયા તો સારો છે, પણ આના માટે મારે થોડો સમય જોઈશે. ઠીક છે, પણ જેમ બને એમ જલ્દી કરજો, કારણ કે એકવાર જો સરગમ કમાવા લાગી ને તો એ સ્વતંત્ર થઈ જશે. પછી તમે એને વશમાં નહીં કરી શકો. જય શ્રી કૃષ્ણ. મોટીબા, આટલા બધા વિલીપત્ર તમે શા માટે મંગાવ્યા છે? આવતીકાલે મારા દીકરા ધ્વનિતની વર્ષગાંઠ છે. એના લાંબા આયુષ્ય માટે આજે આખી રાત્રિ મહામૃત્યુંજયના જાપ કરવાની છું. જોઉં છું ભગવાન કેમ ના સાંભળે મારી વાત. મહાદેવજીની 1000 માળા કરવાની છું. એમણે મારી વાત માનવી જ પડશે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતામ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતામ. મોટી બા, આ મંત્ર જાપ હું પણ કરીશ, કારણ કે હું મારા ભાઈ વગર નહીં જીવી શકું. ચિરાગ, તને? હા મોટી બા. મોટી બા, મોટી બા, જરા ધીમે બોલો, સરગમને ખબર પડી જશે તો. લચ્છા બહુ, તમને કોણે કીધું? મોટી બા, કેવી રીતે ખબર પડી એ અગત્યનું નથી.
પણ તમે મને જાણ ન કરીને એનાથી મને ઘણું દુઃખ પહોંચ્યું છે. મોટી બા, હું ગમે તેટલી સ્વાર્થી હોઈશ, અરે આખા બોલી હોઈશ, પણ ધ્વનિત મારો પણ દીકરો છે ને, હું પણ એના માટે જાપ કરીશ.